સુરતમાં મુશળધાર વરસાદથી પાણી ભરાયેલા છે। મેયરની સાથે સ્થાનિક એમએલએ પણ સ્થળ મુલાકાત લીધી। ધારાસભ્ય મનુ ફોગાવાએ સ્થળ મુલાકાત લીધી। વરસાદી પાણીમાં કેમિકલ માફિયાઓ પણ બેફામ બનેલા છે, કારણ કે કેમિકલ માફિયાઓએ વરસાદી પાણીમાં કેમિકલ છોડ્યું છે। એમએલએ કહ્યું, આવા કેમિકલ માફિયાઓ સામે પગલાં લેવાશે। તાત્કાલિક આવા એકમોને નોટિસ આપી સીલ કરવા સૂચના છે। રેન વોટર હાર્વેસ્ટિંગથી વરસાદી પાણીનો નિકાલ કરવા આયોજન। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની બેઠકમાં સૂચનો અપાયા। સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। વિસ્તાર છે, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે લોકો પણ અહીં કહી રહ્યા છે પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે આ વરસાદના કારણે પાણી ભરાયું છે અને વરસાદ મુશળધાર પડ્યો છે। એના લીધે ઇંચોમાં વધારે મેક્સિમમ વરસાદ આજે જે પડ્યો છે, તો એના લીધે આ રસ્તા ઉપર પાણીના ભરાવા થયા છે। થોડીક ક્ષણોની અંદર વરસાદી પાણીની જે ગટર છે એના માધ્યમથી પાણી નીકળી જશે અને અમે મેયરશ્રી, અમારો ઉધનાનો ઝોનનો સ્ટાફ, આ બધા જ અહીંયા કાર્યરત છીએ અને એના લીધે ઉધના સચિનથી માંડીને ઉધના દરવાજા સુધી જ્યાં જ્યાં પાણી ભરાય છે વોટર હાર્વેસ્ટિંગના પ્રયોગો અમે કરવાના છે અને વોટર હાર્વેસ્ટને રિચાર્જ બોર બી અમે કરીએ છીએ, જેથી આવનારા સમયની અંદર ગમે તેટલો વરસાદ આવે તો પણ આ પાણી જમીનની અંદર ઉતરી જાય। વરસાદી પાણી છે, ચોખ્ખું પાણી છે। આપણે જળ સંચય એક ટીપાની આપણને કિંમત હોય છે અને એના માટે હાર્વેસ્ટિંગના નીતિ નિયમ પ્રમાણે હાર્વેસ્ટિંગના કામ આગળ વધારવાનું। મનુભાઈ, આપની વાત બિલકુલ સાચી, પરંતુ આ વરસાદી પાણીનો લાભ છે તે કેટલાક ઔદ્યોગિક એકમો લઈ રહ્યા છે કે અનટ્રીટેડ પાણી પણ છોડી રહ્યા। બીજી વસ્તુ કે વરસાદ થોડે સમય વિરામ લઈ રહ્યા છે, છતાં પાણીનો કોઈ યોગ્ય રીતે નિકાલ નથી થઈ રહ્યો। પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં ગઈ? પ્રી મોન્સૂનની કામગીરી ઓલરેડી આગળ થઈ ગયેલી છે, પણ વરસાદ તમે જાણો છો કે છેલ્લા 10, 12, 15 દિવસથી અવિરતપણે રોજનો વરસાદ પડી રહ્યો છે અને એના લીધે અહીંયા બોરિંગ કરવું હોય યા તો હાર્વેસ્ટિંગ કરવું હોય તો એ અત્યારે હાલ એટલું શક્ય નથી। 2, 4, 5 દિવસનો જ્યારે ઉગાડું નીકળશે, ખુલ્લું નીકળે તો એ દિવસે અમારી ટીમ। ભાઈ, મારો પ્રશ્ન છે પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં છે? અહીં આપ જોઈ શકો છો પ્રી મોન્સૂનની કામગીરી કે સાચા અર્થમાં કરવામાં આવી? આપના માધ્યમથી એટલું કહી શકું કે પ્રી મોન્સૂનની કામગીરી ઓલરેડી આપણે આગળ વધારેલી છે, સારી છે, પણ એકાએક આટલો વરસાદ પડે તો એના માટે કુદરતના આગળ તો આપણે તમે ને હું બધા લાચાર છીએ। એટલે થોડી ક્ષણોની અંદર, થોડા જ કલાકોની અંદર આ પાણી ઉતરી જવાનું છે, એ હું તમને પેલી ક્લિયરિટી આપું છું। ઔદ્યોગિક એકમો પાણી છોડી રહ્યા છે, ઔદ્યોગિક એકમો પાણી જે છોડી રહ્યા છે, કલરવાળા પાણી આવી રહ્યા છે, આપને દેખાય છે, મને દેખાય છે, એના માટેની તાત્કાલિક અસરથી આપણે સુવિધા કરીએ છીએ અને એ એકમોને અમે ક્લોઝર બી અપાવશું અને એને અમે બંધ બી કરાવશું। ગઈકાલે અમારી જે ખાડીના ઉપર આવનારું પ્રેશર, એના માટેની અમારા માનનીય સાંસદશ્રી અને જળશક્તિ મંત્રાલયના અમારા મંત્રીશ્રી, ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબે એક મિટિંગ લીધી હતી। એમાં એમને ચોખ્ખું કીધું હતું કે આ પાણીના ભરાવા છે એ છે આ પૂર આપણે પાણીની અંદર, આપણા વિસ્તારની અંદર પૂર જેવી સ્થિતિ ન થાય એના માટે જે પ્રક્રિયા કરવી પડે એના માટેની ગઈકાલની વ્યવસ્થા હતી અને એમાં પાટીલ સાહેબે ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે ક્યાંય પણ કલર કેમિકલ વાળું પાણી કોઈ પણ ફેક્ટરીમાંથી, 1, 2 ફેક્ટરીમાંથી નીકળતું હોય તો એને બક્ષવાની નથી, એને ક્લોઝર આપો, એને સીલ મારી દો। બિલકુલ, આ હતા ધારાસભ્ય મનુ પટેલ કે જેઓ સ્વીકારવા તૈયાર નથી કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે ખાડે ગઈ છે, કારણ કે વરસાદ આપ જાતે જોઈ શકો છો કે હાલ વરસાદે વિરામ લીધો છે, માત્ર ઝરમર વરસાદ પડી રહ્યો છે અને પાણીનો હજી સુધી યોગ્ય રીતે નિકાલ થયો નથી। ત્યારે અહીં તમામ જે અધિકારીઓ, પદાધિકારીઓ છે તે હાલ આવી પહોંચ્યા છે અને જે વરસાદી પાણીની તકનો લાભ લઈ અને જે ઔદ્યોગિક એકમો દ્વારા જે કલરયુક્ત પાણી, કેમિકલયુક્ત પાણી જ્યારે છોડવામાં આવ્યું છે તેવા એકમોને ક્લોઝર નોટિસ ફટકારી અને તાત્કાલિક ધોરણે સીલ કરવા માટેના આદેશ છે તે હાલ જારી કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી, પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। કતારગામ વિસ્તારમાં હાલાકી લોકોને ડબલ છે, તો લોકોમાં રોષ પણ એટલો જ છે।
તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ઘૂંટણસમાં પાણી ભરાયા છે, વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે વરસાદી પાણી ભરાવાના કારણે।